સીધી રીતે જોવા જઈએ શું માગણીઓ છે તમારી? અમારી માગણીઓની અંદર સૌથી પહેલી માગણી એ છે કે અમારી જૂની પેન્શન યોજના જે સરકારે જાહેર કરી છે એ 1/4/2005 પહેલા એ અમને મળવી જોઈએ. બીજું જે બદલીના નિયમો છે એ નિયમો બદલાવા જોઈએ એ બાબત, અને ખાસ આ જ્ઞાન સહાયક જેવા શબ્દો અમને માથામાં લાગે છે એટલે કાયમી ભરતી થાય. આ કાયમી ભરતી થાય એના માટે અમે લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અમારી જે જરૂરિયાત છે, અમારો જે હક છે, અમે ફરજ નિભાવીએ છીએ પણ નિભાવવાની સાથે અમારે હક જોઈએ છે અને હક માટે અમે લોકો અહીં આવ્યા છીએ. સુરેન્દ્રનગર લીંબડીથી આવેલા છીએ એટલે અમારું પહેલા જૂની પેન્શન યોજના છે અમારા પરિવાર માટે છે એ અમારે જોઈએ છે. હું કેમેરામેનને કહી દ્રશ્ય બતાવે, ભીખ નહીં હક માંગીએ છીએ, આ અલગ અલગ રીતે છે અને ક્યાંક ને ક્યાંક બેન શું માગણી સીધી રીતે તમારી? ઓનલી ફોર ઓપીએસ. અત્યારે તો અમારી માંગણી એ જ છે કે અમને ઓપીએસ મળવું જોઈએ અમારા પરિવાર માટે અને અમારા ઘર પરની લાઠી માટે. અમારે બસ ઓપીએસ ને ઓપીએસ જ છે. ચોક્કસ જૂની પેન્શન યોજનાની તમામની માગણી છે ને એ અંતર્ગત રામ મંદિર અયોધ્યાનો પણ છે. તમામ 2005 પહેલાને ઓપીએસ આપો નો જે ઠરાવ છે એ ઠરાવ કરવાની વાત ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે. દરેક લોકો આપ ક્યાંથી આવ્યો છે અને શું રીતે અહીંયા શું અપેક્ષા છે આ महापंचायत में? हमारे एक ही अपेक्षा है कि वर्ल्ड पेंशन योजना जो पहले से शुरू थी और अब इसके जगह पर एनपीएस लगा दिया गया है. एनपीएस से हमें पेंशन नहीं मिल रही है. तो क्या 60 साल तक सरकार के लिए काम करे, उसको 60 साल के बाद पेंशन न मिले, ये किसका न्याय है? हमें किसी भी तरह से ओपीएस चाहिए. इसके लिए हम लड़ेंगे और ये महापंचायत का मुख्य मुद्दा यही है. इसके अतिरिक्त भी कई मुद्दे हैं जो आज ज्ञान साधना जैसी योजनाएं सरकार लाकर सरकारी स्कूलों में से बच्चों को प्राइवेट स्कूलों में भेज रहे हैं कुछ पैसा देके. तो क्या ये मुद्दे भी समाधान के लिए योग्य नहीं है? ये सारे मुद्दे हैं, उसके लिए हम लड़ रहे हैं. જૂની પેન્શન યોજનાની માગણી કરવામાં આવી રહી છે. બાળકોને પણ જોડ્યા છે ક્યાંક ને ક્યાંક જૂની પેન્શન યોજના નહીં મળે તો શું આગળ? જો જૂની પેન્શન યોજના અમારે નહીં મળે તો અમારું રાજ્ય સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક બિલકુલ હિતલ, આપણી પાસે અપડેટ માટે પાછા ફરીશું. તો જૂની પેન્શન યોજનાની માંગ, જેનો ઠરાવ પસાર કરવાને લઈને સતત આંદોલન ચાલુ રહ્યું છે.